આપણે અહીંયા આમ થાય તો શું થાય? આપણે જરીક પેલી પડખેથી સાઈડ કાપીને જાય તો આપણે સામું જોઈએ ને. ત્યાં ભક્તિનો પ્રભાવ છે વૃંદાવનની અંદર. સામે સામે વ્યક્તિ ટકરાય તો શું કે રાધે રાધે, બીજું કઈ ના બોલે. એ ભક્તિનો પ્રભાવ છે. એટલા માટે આપણે 7 દિવસ માટે અહીંથી શીખીને જવાનું બધાએ. ક્રોધ, આળસ આ બધું શાંત કરી દેવાનું. આપણને ખબર છે આપણો સ્વભાવ થોડો કેવા પૂરતો, વિશેષ નથી કેવું, પણ તો એને મુઠ્ઠીની અંદર આમ આમ કરી દેવાનું 7 દિવસ પૂરતો. ભાગવતજીના ચરણોમાં એ મૂકી રાખે. 7 દિવસ માટે આપણે બરફ જેવું થઈને રહેવાનું, ઠંડુ. રાધે શ્યામ, જય શ્રી કૃષ્ણ, જય ભગવાન જેવા વ્યક્તિ, એવી રીતે એની સાથે એવો આદર ભાવ સત્કાર, એને કહેવામાં આવે ભક્તિ, એને કહેવામાં આવે સંસ્કાર, એને કહેવામાં આવે વિવેક. આ બધું જ આપણે આ 7 દિવસમાં બધું લેવાનું. અને ગુજરાતીમાં કહું ને તો બાણો મૂકી દેવાનો હૃદય ઉપર. 7 દિવસમાં આપણી જગ્યાએ કોક આવીને બેસી ગયું તો આપણે એમ નહીં કહેવાનું ભાઈ મારી જગ્યા હતી ત્યાં કેમ બેસી ગયા, કેમ આમ ન કર્યું, કેમ આમ નથી, એમ નહીં. જ્યાં સ્થાન મળે ત્યાં, જેવો સમય, જેટલી પરમાત્માની કૃપા હોય ને એટલી આપણે પ્રાપ્ત કરવાની છે. હવે જોરુભાઈ તો અમને કહી દીધું છે સવારમાં, દાદા એ કે આમાં એક પણ પ્રકારની કે તમે આ બાબતની કાંઈ ચિંતા નહીં, તમારે કઈ ઘટતી કરાવતી વસ્તુ કે કાંઈ પણ જે હોય ને ચિંતા, એ કે બિંદાસથી મને કહી દેજો, એ કે બધી છૂટ છે. એટલે અમને યજમાને બધી છૂટ આપી છે. એટલે અવશ્ય તમારું બધાનું કલ્યાણ થાય ને એવા મારા પ્રયાસો છે. અને મૂળ ભાગવત કથા જ હું તમને સંભળાવીશ. બહારની ઇતર વાતો હું સંભળાવીશ નહીં. બહારની વાતો મને આવડતી નથી. મને અમારા ગુરુજીએ માત્ર ને માત્ર ભાગવતજીના 18,000 શ્લોક શીખવાડ્યા છે. બીજું કાંઈ નથી શીખવાડ્યું. કે તમે આ યજમાનની ઘરે જઈને યજમાનને ન સમજાય તો કાંઈ નહીં, શ્લોક બોલી જવાનો, યજમાનને ન સમજે કાંઈ નહીં, તો એનું કલ્યાણ કરી દેશે. કદાચ કોઈ વ્યક્તિ તમને ગાળ દે તો એની અસર થાય ને, એમ શ્લોકની પણ અસર છે. જો ગાળની અસર થતી હોય તો આ તો શ્લોક છે પરમાત્માના. એટલે કદાચ તમને અર્થ ન સમજાય તો સાંભળી લેવાનો, અવશ્ય તમારું એમાં કલ્યાણ જ છે. બને ત્યાં સુધી હું વિસ્તારથી બધા શ્લોકનું વિસ્તાર કરીશ, પણ શ્લોક બોલીએ ને તો સાંભળી લેવાનો, કારણ કે એમાં આપણું કલ્યાણ છે. એટલે અમારા ગુરુજીએ કીધું છે કે તમે યજમાનની ઘરે ગમે ત્યારે તમે વિધિ વિધાન કરવા માટે જાઓ, ભાગવત કથા કરવા માટે જાઓ ને તો મૂળ ગ્રંથ છે ને એની જ કથા કરવાની, શ્લોકો જ તમારે બોલવાના, ઇતર વાતો બહારની નહીં કરવાના. જરૂર પડે તો કોઈ બીજા પુરાણનો દાખલો એ બધું લઈ શકાય, પણ એ ગુરુની કૃપાથી આપણે અહીંયા ભાગવત સાંભળીએ છીએ. અને અહીંયા ભક્તિ દેવીને નારદજીએ આખી ભાગવતની વિસ્તારપૂર્વક 18,000 શ્લોક સંભળાવ્યા. અને ભક્તિ દેવી છે ને એના 2 પુત્ર જાગૃત થયા, એનામાં તેજ આવી ગયું. જેમ દીવાની અંદર તમે દિવેલ પૂરો અને દીવો પ્રગટ થાય અને એમાંથી પ્રકાશ ઉદિત થાય, પ્રગટ થાય, એમ અહીંયા આખું ભાગવતજી સાંભળ્યું ને એટલે એના બંને પુત્ર હતા ને વૃદ્ધ હતા, એ એકદમ યુવાન બની ગયા. અને ભક્તિ દેવી પણ એકદમ તેજોમય એનું સ્વરૂપ થઈ ગયું. અને એ ભાગવત સાંભળવાથી, એની કૃપા થવાથી એ ત્યાંથી ઉભા થયા છે. અને એ જ ભક્તિ દેવી છે એ નાચવા લાગ્યા છે અને પરમાત્માનું હરિનામ સંકીર્તન કરવા લાગ્યા છે. અને એ જ ભક્તિ દેવી છે એ પરમાત્માને યાદ કરે છે. અને અહીંયા ભાગવતકાર શ્લોકની અંદર કહે છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ
ભાગવત સપ્તાહના શ્લોક એના કર્ણમાં કાનમાં સાંભળવા મળ્યા ને, જ્ઞાન અને વૈરાગ્ય, અને ઊભા થઈ ગયા, નાચવા લાગ્યા, પરમાત્માની ભક્તિ પ્રાપ્ત થઈ, પરમાત્માના દર્શન થયા અને નાચવા લાગ્યા. કારણ કે ભગવત કૃપા થઈ. જેના ઉપર ભગવત કૃપા થાય ને એનો આત્મા છે ને આનંદ પામે, અંદરથી નાચવા લાગે. એટલે અહીંયા જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિ દેવી પરમાત્માનું હરિનામ સંકીર્તન કરે છે અને એમની સ્તુતિ કરે છે. સંભળાણા અને જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા અને પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા અને પરમાત્માની કૃપાને પ્રાપ્ત કરી ભક્તિ દેવી અને જ્ઞાન અને વૈરાગ્ય તેજોમય એમનું શરીર થઈ ગયું. એમના આશીર્વાદને પ્રાપ્ત કર્યા. ત્યારબાદ નારદજી કહે છે કે અનેક તો ક્યાંથી તમને એ સંકલ્પ ઉત્પન્ન થાય? એટલે પ્રથમ તો વિવેકની પ્રાપ્તિ ભગવત કૃપાથી થાય. બીનું સત્સંગ વિવેક ન હોય, પછી કૃપા જોઈ. કોની જોઈ કૃપા? રામ કૃપા બીનું સુલભ ન સોય. એ રામની કૃપા હોય ને તો આ બધું સુલભ થઈ જાય, નકર દુર્લભ થાય. નગર અહીંયા ભાગવતમાં આવવાનું મન ન થાય. નગર શું થાય કે હાલો ભાઈ 2 કલાક આપણે ન્યા જઈને ખાવ, એમને બેહીને સાંભળવું, એના કરતા બીજું કઈ કામ છે એ કરી આવીએ, એવું થાય ને. એમ ના થાય. આ તો એની કૃપા હોય, એની ઈચ્છા હોય ને એને અહીંયા બેહાડે, એને અહીંયા બોલાવે કે તમારા ભાગ્યમાં આજની ભાગવત કથા શ્રવણ કરવાની લખી છે, સાંભળવાની છે. ભાગ્ય વિના ભાગવત નહીં. જેના ભાગ્યમાં હોય ને ઈ જ આનો લાભ લઈ શકે. બાકી તો ઘણી બધી ચિંતાઓ, પરિવાર હોય, સંસાર છે, બધું માથે આવી જાય અને એ બધું વ્યવહારિક કાર્ય કરતા કરતા બધું કરવું પડે. એટલે આપણે 7 દિવસનો આપણા માટે ભાગ્યોદય થયો છે. જેટલો સમય તમને મળે ને એટલો સમય સાંભળવા માટે પધારવાનું છે. અહીંયા આપણે બધી વ્યવસ્થા છે. એટલા માટે આવે અને યારે લેતા આવજો, એનો ભાગ્યોદય થઈ જાય. આ કલ્પ વૃક્ષ છે, આમાં તમે માગશો ને એ ભાગવત ભગવાન તમને આપશે. એટલા માટે અનેક જન્મના પુણ્યથી ભાગવત ભગવાન અહીંયા આવ્યા છે. પછી ભાગવતજીના મહાત્મ્યને આપણે થોડી વારમાં પૂર્ણ કરવું છે. સમય મર્યાદાને હું ખાસ માન આપીશ. આપણે 6 વાગ્યાનો સમય હતો પણ આપણે થોડો અડધી કલાક આપણી વહી ગઈ એમને. એટલા માટે ભાગવતજીને ન્યાય આપવો પડે. એટલા માટે 6:30 હું કથાને પૂરી કરી દઈશ. તો અંતિમ કથા એટલે આપણે મહાત્મ્યની આત્મદેવ નામના બ્રાહ્મણની કથા છે. આવો એ કથાને સાંભળીએ. એ કથા સાંભળવાથી શું થાય કે કેવા જીવને ગતિ આપે છે ને આ ભાગવત, એની વિસ્તૃત કથા છે. તો આવો એ કથાને આપણે શ્રવણ કરીએ. તુમ
तुंगभद्रा तटे पूर्वम् बुद्वदनोत्तमा यत्र वर्णाश्वधर्मेण सत्यसत्कर्मतत्परा आत्मदेव पुरे तस्मिन् सर्ववेद विशारद श्रोतसमार्तेषु निष्णातो द्वितीय इव भास्कर आत्मदेव पुरे तस्मिन् सर्ववेद विशारदा आत्मदेव नामના બ્રાહ્મણની કથા વેદવ્યાસજી કહે છે. પૂર્વે એક તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું અને એ નગરની અંદર બધા જ વર્ણના લોકો રહેતા હતા અને એ નગરની અંદર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો અને એ બ્રાહ્મણ સર્વ વેદ વિશારદ સંપૂર્ણ વેદની અંદર જાણકાર. સર્વ વેદ એટલે આપણે 4 વેદો છે, બીજા 4 ઉપવેદો છે, 18 પુરાણો છે, 6 શાસ્ત્ર, 100 ઉપનિષદો, આપણા નીતિઓ છે, શતકો છે. આ બધાયની અંદર સંપૂર્ણ વિદ્વાન બ્રાહ્મણ ગમે એ પ્રશ્ન કરો ને એનો જવાબ આપી દે અને શાસ્ત્ર સંમત જવાબ આપે. શ્લોકનું ગુજરાતી કરીને તમને એનું પ્રમાણ આપી દે કે આનું કારણ આ જ હોય. આવો વિદ્વાન બ્રાહ્મણ હતો જેનું નામ આત્મદેવ હતું. એ આત્મદેવ બ્રાહ્મણ ખૂબ જ તેજસ્વી બ્રાહ્મણ, પોતાના નિત્ય કર્મની અંદર નિયમિત નૈતિકતા વાળો બ્રાહ્મણ. સવારમાં બ્રહ્મ મુહૂર્ત સૂર્ય ઉદય થાય એટલે ઉઠી જાય, સવારમાં સંધ્યા કરે. બ્રાહ્મણના 6 કર્મ છે, એ 6 કર્મ કરે. સવારમાં સ્નાન કરી લે, સંધ્યા કરી લે, પૂજા પાઠ કરી લે, હોમ કરી લે, અધ્યયન કરી લે અને દાન કરે. આ બ્રાહ્મણના કર્મ છે. બ્રાહ્મણના કેટલા કર્મ છે? 6 કર્મ. જ્ઞાન લેવું અને જ્ઞાન દેવું. અમારે પણ અમારી ઋષિ પરંપરા જાળવવી પડે. આ શીખવા માટે ભાગવતજીના એક શ્લોકને અર્થ સહિત શીખવા હોય ને તો પાઠશાળા કરવા જવું પડે. બિલખા અમે પાઠશાળા કરી આનંદ આશ્રમમાં, સંસ્કૃત વિદ્યાલયમાં, તો સંસ્કૃત ભણવું પડે એટલે જ્ઞાન લેવું પડે. એ ગુરુજીની કૃપા થાય અને અમારા ઉપર આવે એટલે અમે તમને એ જ્ઞાન સ્વરૂપે આપીએ. એટલે જ્ઞાન લેવું અને દેવું એ બ્રાહ્મણનો અધિકાર. બીજું, વિદ્યા ભણવી અને ભણાવવી. બ્રાહ્મણ શિક્ષક હોય ને ભણાવે ને એ વિદ્યા સાર્થક થઈ જાય. એટલે વિદ્યા ભણવી અને ભણાવી એટલે કે સમાજને સદમાર્ગે લઈ જાય ને એને બ્રાહ્મણ કહેવામાં આવે. બીજું કે દાન લેવું અને દાન દેવું. જેવી રીતે અમે યજમાન પાસેથી દાન લઈ શકીએ ને, યજમાન કદાચ સંપત્તિવાન હોય તો એની શક્તિ પ્રમાણે સોનાનું દાન આપે, ભૂમિનું દાન આપે, રૂપાનું દાન આપે. તો એ દાન લઈ અને પછી એમાંથી 10મા ભાગનું દાન કરવું આ બ્રાહ્મણનું કર્મ છે. એટલે પોતે બ્રાહ્મણે પણ દાન કરવું જોઈએ. પછી યજ્ઞ કરવો અને કરાવવો, એના બ્રાહ્મણે યજ્ઞ કરવો પડે.
પછી યજમાનને યજ્ઞ કરાવી શકે. રોજના માટે અગ્નિને જમાડવા પડે. આપણા પેલાની પરંપરામાં આજથી 50 વર્ષ પહેલા તમે જાઓ એટલે વડીલો એક દેશી નળિયું લઈ એમાં દેતવા કરી, આમાં વડીલો બેઠા એમ ખબર હશે એ દેવતાને જમાડતા. ઘી થી જમાડે, ગોળ થી જમાડે, ખીર થી જમાડે. એટલે અગ્નિને જમાડવા પડે. એટલે આ 6 કર્મ બ્રાહ્મણ. આ બધા જ કર્મ આત્મદેવ નામના બ્રાહ્મણમાં સાત્વિક બ્રાહ્મણ હતો અને વિદ્વાન બ્રાહ્મણ. અને સમય ગયો અને એને એક દુઃખ હતું. કારણ કે આ જીવનની અંદર દુઃખ છે ને દરેક વ્યક્તિના જીવનમાં આવે. અને એ બ્રાહ્મણને એક દુઃખ હતું, સંતાનનું દુઃખ હતું. વિદ્વાન બ્રાહ્મણ અને શાસ્ત્રના ઉપાયો કરેલા, ઘણું બધું કર્યું, પણ યથાર્થ ઉપાયથી પણ એનો છેડો ન આવ્યો, એને ફળની પ્રાપ્તિ ન થઈ. એટલે એ બ્રાહ્મણ અત્યંત દુઃખી હતો અને એને એક સંતાનનું દુઃખ હતું, એક શેર માટેની ખોટ હતી. અને એની માટે એનો આખું ધન છે ને ખર્ચી નાખ્યું એક સંતાનની માટે. ભાગવતમાં એનો શ્લોક છે, ધનાર્ધમ ધનમાર્ગેણ તાભ્યામ નિતમ તથાપિ ચ ન પુત્રો નાપી વા પુત્રી તત્ચિંતા તુરો વૃષમ. એમણે અનેક પોતાનું ધન હતું ને એ સંતાન માટે, એની સંતાનની ઉત્પત્તિ થઈ ને એને સંતાનની પ્રાપ્તિ થઈ એના માટે એનું ધન વાપરી નાખ્યું. અને પરમાત્માને કહે છે કે હે પરમાત્મા, હું આટલા બધા સત્કર્મ કરું છું, આટલા બધું નિયમિતતાથી રહું છું, છતાંય મારે ત્યાં કેમ સંતાનનું સુખ નથી? અને જે વ્યક્તિ નિયમમાં નથી માનતો, હાવ નાસ્તિક છે, એને ત્યાં પણ સંતાનનું તમામ સુખ તે આપ્યા છે, તો મારી ત્યાં કેમ આ સુખ નથી? પરમાત્માને એ આત્મદેવ નામનો બ્રાહ્મણ પ્રાર્થના કરે છે. પછી ધીમે 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 એમનું જીવન વ્યતીત થતું હતું. એવામાં એક દિવસ એને થયું કે હવે સંતાન વગર આ આખી મારું આયુષ્ય જિંદગી છે ને નકામી છે. કારણ કે મારી પાસે આટલી બધી વિદ્વત્તા છે, મારી પાસે એટલું બધું ધન છે, મારી પાસે સંપદા છે, આ મારે કોને આપવું પરંપરામાં? મારી પાસે સંતાન તો છે જ. અને એ બ્રાહ્મણ ખૂબ જ આત્માથી દુઃખી થાય છે અને ખૂબ જ પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, મને સંતાનનું સુખ તું આપ. અને આ જગતની અંદર દરેક આત્માઓ દુઃખી છે. અને સુખી કોણ છે અને દુઃખી કોણ છે ને એ ભાગવત અહીંયા આપણે આમ જેમ દૂધનું દૂધ અને પાણીનું પાણી કહે ને એમ કરી દે છે. સુખી કોને કહેવાય ને દુઃખી કોને કહેવાય? આ આત્મદેવ સંતાનના સુખ માટે દુઃખી છે. ખૂબ જ ચિંતા કરે છે કે મારે ત્યાં ક્યારે સંતાનની પ્રાપ્તિ થશે. એક દિવસ એને એમ થયું કે હવે મારે આ સંસાર છોડી દેવો છે, મારે આ શરીરને છોડી દેવું, આ પરિવારને છોડી દેવું છે. હે પરમાત્મા, હવે તું જો મારી ત્યાં સંતાન ના દે ને તો આ દેહનો હું ત્યાગ કરી દઈશ. સંતાન માટે ખૂબ જ દુઃખી છે. અને એ જ દુઃખ માટે આપણા અનેક કવિઓએ અમુક કેટલી બધી રચનાઓ છે. અને ત્યારે રામસુખ દાસજી છે ને એ સુંદર મજાની ગઝલની એક કડી છે, એની અંદર કહે છે, જો દેખે વો દુખિયા સુખિયા કો જન હો, જો દેખે
तपसी को दुख दूना। આ જગતની અંદર બધા જોગી હોય ને કે જેને પરમાત્માની સાથે રોજ વાત કરે ને એવા જોગી હોય તો એ પણ દુખી છે. અહીંયા तपसी को કોઈ તપસ્વી હોય, કોઈ જોગી હોય, કોઈ સિદ્ધ હોય એ પણ દુખી છે. એને કઈ વાતનું દુઃખ છે? आशा मन सा सब जगत व्यापी। आशा मन सा सब जगत व्यापी। कोई महल ना सुना, कोई महल આ જગતની અંદર કદાચ કોઈ ધનવાન વ્યક્તિ હોય તો એ પણ દુખી છે. આ જગતની અંદર સુખી કોઈ નથી, બધા જ દુખી છે. બધાને એક વાતનું દુઃખ હોય, બધાયની એક વાતનું તો દુઃખ હોય છે. જેમ આત્મદેવને સંતાનનું સુખનું દુઃખ છે એમ દરેક જીવાત્મા છે ને દુખી છે. કોઈને સાધુ સંતો હોય ને તો એની પીડામાં હોય, એને અંદરથી દુઃખ હોય ક્યારે મારો પરમાત્મા મને લેવા આવશે, ક્યારે મને એના દર્શન થાય, એને એ વાતનું દુઃખ હોય. કોઈ ધનવાન વ્યક્તિ હોય તો એને એ વાતનું દુઃખ હોય કે મારી સંપત્તિમાં વધારો ક્યારે થશે, એને એ વાતનું દુઃખ હોય. કોઈ તપસ્વી હોય તો એને પરમાત્માની તડપ હોય કે ક્યારે મારો રામ, ક્યારે મારો કૃષ્ણ, ક્યારે મારો સદગુરુદેવ મારી ઉપર કૃપા કરશે. भूत दुखिया अवधूत दुखिया, दुखिया है धन रंगा। धूत दुखिया अवधूत दुखिया, दुखिया है धन रंगा। कहत કોઈ સુખી નથી, બધા દુખી છે. બધાને એક વાતનું દુઃખ હશે. એમ આત્મદેવને આ સંતાનના દુઃખ છે. આપણા ઋષિમુનિએ ગરુડ પુરાણમાં પણ એક શ્લોક બતાવ્યો ને, ન દાતા સુખમ ખાંડમ ચ હરતાસ્તિ તસ્ય કશ્ચિન ભુંજતે સ્વાકૃતાંતે દુઃખાની ચ સુખાની. કોઈ માણસ એ કોઈ પણ જીવને સુખ કે દુઃખ આપતો નથી. પોતાના જ કારણે એને સુખ અને દુઃખ મળે છે. આમાં પરમાત્મા કઈ દુઃખ નથી આપતા. પોતાના જ ભાગ્યથી એનામાં સુખ અને દુઃખ લખાયેલું હોય એ જ એને મળે છે. પોતાના કરેલા કર્મની અનુસાર જ એને સુખની પ્રાપ્તિ થાય છે, એને દુઃખની પ્રાપ્તિ થાય છે. અહીંયા આત્મદેવે અનેક ઉપાયો કર્યા સંતાન માટે, પણ બધા જ ફોગટ થયા છે. એકવાર એને થયું કે હવે મારે આત્મહત્યા કરવા માટે જવું છે, અને બરોબર આત્મહત્યા કરવા માટે નદીના કિનારે જાય છે, અને ત્યારે કોઈ સંત એને મળે છે. એ સંતે એને કહ્યું કે હે આત્મદેવ, તમારામાં આટલી બધી કેમ ચિંતા છે? તમે તો વિદ્વાન બ્રાહ્મણ છો, તમારું મુખારવિંદ તો જેમ આમ સૂર્ય નો પ્રકાશ પડતો હોય ને એમ ચમકતું હોય છે. આજ તમારામાં નિસ્તેજ કેમ છો? તમારું દુઃખનું કારણ મને કહો. અને ત્યારે આત્મદેવ નામના બ્રાહ્મણે કહ્યું કે હે જોગી, હે સાધુ,
હું તમને કારણ કહું, પણ જો તમારામાં એ ફળ આપવાની મને શક્તિ આપો. મારી પાસે જે દુઃખ છે ને એ હું કહું છું. અને ત્યારે કહ્યું કે મારે એક સંતાનનું સુખ જોઈએ છે, મારો વંશ ગાવા માટે મારે ત્યાં સંતાન નથી. એટલે તમે એવી કૃપા કરો કે મારો વંશ અટકે નહીં, નકર મારો વંશ છે ને અહીંયા અટકી જશે. અને ત્યાં તો પેલા સાધુ પુરુષ હતા ને એને હાથમાં અંજળી લીધી અને એની ઉપર અંજળી નાખી અને આંખો બંધ કરી અને કીધું કે ઓહો આત્મદેવ, તમારું દુઃખ બહુ સાચી વાત છે, તમે દુઃખી છો. કારણ કે કોઈ સાધુ પુરુષ હોય ને એ તો વ્યક્તિનું કપાળ જોવે ને કહી દે, એને ખબર પડી જાય કે આનું શું થશે. એટલે અહીંયા એ સંતે કીધું છે આત્મદેવને કે તમારા હાથ જન્મની અંદર સંતાન સુખ નથી, આ જન્મમાં તો નહીં. અને આત્મદેવ ખૂબ જ રડવા લાગે છે કે મેં પરમાત્માની એટલી ભક્તિ કરી છે, મેં કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું, છતાંય મારી આવી કસોટી થઈ છે. પરમાત્મા મને એક સુખ નહીં આપે. મને પરમાત્માએ બધું જ આપ્યું છે પણ મને એક આ સુખ નથી આપ્યું. ત્યારે એ આત્મદેવે કીધું કે હે સાધુ પુરુષ, હવે તો મારે મારા દેહનો ત્યાગ કરી દેવો છે, હવે મારે જીવવું નથી, મને બધી જ મારો મોહ ઉડી ગયો છે. તમારામાં જો કૃપા હોય ને તમારા રામે જો કૃપા કરી હોય ને તમે આશીર્વાદ આપો ને તો કદાચ મારું ભાગ્યનો પલટો થવો હોય અને ભાગ્યનો ઉદય થવો હોય તો થઈ જાય. તો એવી તમે કૃપા કરો. અને ત્યારે સંતનું હૃદય કેવું હોય? એકદમ કોમળ હોય ને. સાધુનું હૃદય કોમળ હોય અને પવિત્ર હોય એનો આત્મા. એટલે પછી તો ક્યારેક સાધુ બોલે એ ભગવાનને સાચું કરવા માટે આવવું પડે છે. અહીંયા એવું થયું કે અંજલિ લઈ હાથની અંદર અને એ સાધુ મહાત્માએ પરમાત્માને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, હે કૃપાના સાગર, હે ભક્ત વત્સલ, જો તારી ભક્તિ મેં કરી હોય ને તો આના તો 7 ભાગ્યની અંદર સંતાન નથી, પણ જો મેં તારું અહીંયા બેસી અને પદ્માસન વાળી પલોટી વાળી અને તારું નામ લીધું હોય ને તો હે દ્વારિકાના નાથ, હે અયોધ્યાના રામ, આ આત્મદેવને ત્યાં છે ને સંતાનની પ્રાપ્તિ તમારી કૃપાથી થાય એમ અંજલિ એની ઉપર પધરાવી અને આશીર્વાદ આપ્યા. અને એ સંતનો આશીર્વાદ લાગ્યો અને એક ફળ છે ને એમણે આપ્યું છે, એક સુંદર મજાનું ફળ આપ્યું. અને આત્મદેવને કીધું કે તમારે હવે આત્મહત્યા કરવાની જરૂર નથી. સાધુ છે ને કોઈને આત્મહત્યા કરવાનો નથી. તમારી પાસે તમારી માનસિક ચિંતા હોય ને ત્યારે તમારા ગુરુની શરણમાં આવ્યા જાવ, એના સાનિધ્યમાં આવ્યા જાવ. તમારી હાથે ક્યારેય કોઈ વ્યક્તિને એવો વિચાર આવે ને આત્મહત્યા કરવાનો તો એવું પગલું નહીં ભરવાનું. આપણા ભાગવતકારે અહીંયા કીધું છે ક્યાં જવું તો કે તમારા ગુરુના સાનિધ્યમાં વયા જાવ. કોઈ સજ્જન વ્યક્તિ હોય ને એના સાનિધ્યમાં વયા જાવ. એની પાસેથી તમને સારી સલાહ મળશે, તમને ઉત્તર મળશે, તમને રસ્તો મળશે. તમે ક્યારેય અવળું પગલું ના ભરો. અહીંયા આ જ સંતે છે ને આત્મદેવ નામના બ્રાહ્મણને આત્મહત્યા કરતા ત્યાંથી રોક્યા છે અને એની ભક્તિના પ્રભાવમાંથી એ સાધુએ ફળ આપ્યું અને કહ્યું કે આ ફળ તમારા પત્નીને ખવડાવી દેજો અને આ ફળ એ ખાશે ને એટલે તમારી ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે, જાઓ. બાકી તો બધાએ કહી દીધું હતું કે 7 જન્મમાં આના ત્યાં સંતાન નહીં થાય. તો પછી એ જ ફળ લઈ અને આત્મદેવ તો રાજી થયા, કારણ કે સાધુએ આશીર્વાદ આપ્યા ને. સાધુ આશીર્વાદ આપે ને, સાધુ, બ્રાહ્મણ, યતિ, સતી, સંન્યાસી, ગુરુ, આ 6 વ્યક્તિ જયારે હૃદયથી પ્રસન્નતા પૂર્વક આશીર્વાદ આપે ને ત્યારે પરમાત્મા એ કામ કરવા માટે પરમાત્માને આવવું પડે, બંધાયેલા છે. એટલે આત્મદેવ બ્રાહ્મણ ઘરે ગયા અને પોતાની પત્નીને સમજાવ્યું કે હું સુંદર મજાનું એક ફળ લઈ આવ્યો છું, એ ફળ તમારે ખાવાનું છે. આપણે અનેક સમયથી ગોતતા હતા ને જેનું કારણ કે આપણે ત્યાં સંતાન પ્રાપ્તિ માટે આપણે શું કરવું જોઈએ. આપણે અનેક વિધિ વિધાન તો કર્યા, એનાથી આપણને ફળ નથી મળ્યું.
પણ હવે તો મને એક સદગુરુની કૃપા થઈ છે ને, એટલે હું ફળ લઈ આવ્યો છું. એના ધર્મપત્નીને ફળ આપે છે આત્મદેવ, અને કહ્યું કે તમે એ ફળ ખાઈ જાજો એટલે આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. તો એમના ઘરેથી એમના પત્નીનો હતા, એમનું નામ હતું ધુંધુલી. શાસ્ત્રની અંદર, ભાગવતની અંદર ધુંધુલી નામનો અર્થ બતાવવામાં આવ્યો છે કે સદાયને માટે જે ક્લેશ કરે, જેનું જીવન, જેની વિચારધારા, જેના સંસ્કારો એકદમ ક્લેશ વાળા છે, દરરોજના માટે જેનું આપણી ભાષામાં સમજવું તો માથાકૂટીનો સ્વભાવ. એટલે આત્મદેવ બ્રાહ્મણ ઘરે આવે ને એટલે બધું એને હાથે કરી દે. એટલે તમે સમજી ગયા ને, એમાં બધું હાથે ક્યારે થાય? ઘરેથી સપોર્ટ ન હોય તો જ થાય ને. બોરાણીમાં ધ્યાન ક્યારે ન દે? એટલે અહીંયા ધુંધુલી એમનું નામ હતું. ધુંધુલીનો અર્થ થાય કર્કશા, જેનામાં રોજના માટે જેનું જીવન છે માથાકૂટ્યું જીવન છે, ક્લેશ ભરેલું, જેની વિચારધારા સારી નથી અને પોતાનું જ વિચારવામાં કુશળ હોય, બીજાનું કોઈ દિવસ વિચારે નહીં, એને કહેવાય ધુંધુલી. એ એક પ્રકારનો જીવ છે. એટલે આવો જીવ ક્યારેય ધુંધુલી જેવો રાખવાનો નહીં. આત્મદેવ ઘરે આવ્યા, એને કહ્યું કે આ ફળ તમે ખાઈ જાઓ એટલે આપણે ત્યાં પરમાત્માની કૃપાથી સંતાન થશે. એટલે પેલી ધુંધુલીને થયું કે ઓહો, આ ક્યાંથી ફળ લઈ આવ્યા હશે, અને આવો આને કોણ સંત મળી ગયો છે, આને ફળ આપ્યું, આ ફળ ખાવાથી કઈ સંતાન થાય? આને તો સાત જન્મમાં નથી સંતાન, તો આવો કોણ આને સંત મળ્યો છે, આવો કોણ ગુરુ મળ્યો છે, એવું વિચાર કરવા લાગી. અને પછી કારણ કે એ ધુંધુલીને પોતાનો વંશની પરંપરા હકાવી નહોતી, તો વાંધો છે ને ન્યા છે. એની ઈચ્છા નહોતી કે મારા ઉદરની અંદર સંતાન આવે અને મારો વંશ આગળ વધે. એને એની ચિંતા હતી કે જો હું મારે ત્યાં સંતાન થાય તો મારે એ પ્રસૂતિની વેદના સહન કરવી પડે, 9 મહિના સુધી એ બાળકનું ધ્યાન રાખવું, એ જીવનું ધ્યાન રાખવું, નીતિ નિયમો પાળવા, પછી એ બાળક મોટું થાય એટલે એનું ભરણ પોષણ, પછી એનાથી મોટું થાય એટલે એને ભણાવવું, એનાથી મોટું થાય એટલે એને એના વિવાહ સંસ્કાર, એનાથી મોટું થાય એટલે એને બધી સંપત્તિ આપવી, આ બધું કરવું પડે. એટલે આ ધુંધુલી છે ને, એને આવું કઈ ગમતું નહીં. એટલે એને સંતાનની ઈચ્છા જ નહોતી કે અમારે ત્યાં કઈ ન આવે તો કઈ વાંધો નથી, આપણે એમને રહેવું છે, નકર પરમાત્માની કૃપાથી બધું થાય. એટલે એ આત્મદેવનો તો શુદ્ધ આત્મા હતો, એની ઈચ્છા હતી, ધુંધુલીની ઈચ્છા નહોતી. સમય ગયો એટલે એને પરીક્ષા કરી અને એની બેનને બોલાવી, ધુંધુલીની બેન હતી ને એમને બોલાવી નજીકમાંથી કે આ મારા ઘરવાળા એક ફળ લઈ આવ્યા છે ને, એને કીધું કે આ ફળ ખાશો એટલે સંતાન થશે, એટલે આપણે જોવું છે, મારે તો એ ખાવું જ નથી, પણ આપણે જોવું છે કે આ સંતની કેટલી કૃપા હોય, સંતના આશીર્વાદથી શું થાય, આ ફળથી શું થાય છે ને, એ આપણે ખાલી જોવાનું છે. એટલે એ ફળ છે ને, એના ફળિયામાં એક ગાય બાંધેલી હતી, એ ગાયને ખવડાવી દીધું. એની બેન આવીને એને સલાહ આપી, એની બેને પછી એની જેવી જ હોય ને, એમણે સલાહ આપી કે તો બેન બરોબર છે, આપણે ન ખવાય, ફળ ગાયને ખવડાવી દે, એટલે એને શું થાય છે ને આપણે જોવું, આપણે પેલા ટ્રાય કર. અમુક ટ્રાય કરવા વાળા વ્યક્તિ હોય ને કળિયુગમાં, કે પેલા આપણે એની ઉપર ટ્રાય કરો તો આગળ વધશું, નકર ત્યાં એનું પૂરું થઈ જાય પાછું વળી જવાનું. એટલે એ ટ્રાય કરવા માટે ફળ ખવડાવ્યું. પણ આ તો સંતના આશીર્વાદ હતા, એ તો કોઈ દિવસ ફોગટ જાય નહીં. ગાયે એ ફળ ખાઈ લીધું, સમય ગયો. ગાયના ઉદરની અંદર પણ એ જીવ આવે છે, એને ગર્ભ રહે છે ગાયને. આ બાજુ પેલી એમની બેન હતી ને, ધુંધુલીની બેન, એ પણ ગર્ભવતી હતી. એટલે એને એમને લાલચ આપી કે તારે છે ને બેન કઈ ઉપાધિ નથી કરવાની, મારે ત્યાં સંતાનમાં જે સંતાન આવશે ને એ હું તને, સંતાનનો જન્મ થઈ જાય ને એટલે હું તને રાત્રિના કોઈ ભાડે નહીં ને એમ હું આપી જઈશ. તારે 9 મહિના સુધી એવું નાટક કરવાનું છે કે તું ગર્ભવતી છો, તારા પેટમાં બાળક છે, તું ગર્ભવતી છો ને, એવા તારે નાટક કરવાનું. એટલે આત્મદેવને ખબર ના પડે, કારણ કે એના ઘરવાળાને ખબર પાડવાની નહોતી. એટલે સમય ગયો
આ બાજુ એમની બેન હતી, એમને ત્યાં 9 મહિના પરિપૂર્ણ થયા, એને ત્યાં એક દીકરાનો જન્મ થયો. અને આ બાજુ 9 મહિના પૂર્ણ થયા એટલે ગાયના ઉદરમાંથી પણ એક દીકરાનો જન્મ થયો. ઈ કોની કૃપા હતી, ઈ કોની પ્રસાદી હતી? તો કે પેલા સાધુ પુરુષની. કારણ કે આત્મદેવના ભાગ્યમાં સંતાન નહોતું, પણ પેલા સાધુ પુરુષે કીધું ને, એને સદગુરુ મળ્યા, એને કીધું કે જા તારા ભાગ્યમાં નથી, પણ એક સદગુરુની કૃપાથી હું તને આ ફળ આપું ને, ખાઈ જાય એટલે ત્યારે તારે ત્યાં સંતાન થઈ જશે, તારા વંશની ક્યારે અટકશે નહીં તારો વંશ. એ સમય ગયો અને ત્યાં ગાયના ઉદરમાંથી એક બાળકનો જન્મ થયો. અને એ પ્રકૃતિના લક્ષણો વાળો એ જન્મ થયો એટલે એ બાળકના જે કર્ણ હતા ને, કાન, એ ગાયોના કાન હોય ને એવા હતા. ગાયના જે ઉદરમાંથી જન્મ થયો બાળકનો ઈ. આ બાજુ એમની કર્કશા બેન, ધુંધુલીની બેન હતી, એમને પણ ત્યાં દીકરાનો જન્મ થયો. પછી રાત્રિના સમયે તો બધું સોના મોર ને એવું આપી દે છે, અને એ દીકરો રાત્રિએ ખબર ન પડે એમાં ધુંધુલીને દી આવે છે. પછી ધુંધુલી સવાર થાય એટલે આત્મદેવને કહે છે, કારણ કે આત્મદેવે નિયમ કર્યો હતો કે 9 મહિના સુધી હું મારી પત્નીનું મુખ પણ નહીં જોઉં, મારે ત્યાં સંતાન આવી જાય ને ત્યાં સુધી. એટલે એ તો તપ કરતા હતા. પછી એને સમાચાર દીધા કે આપણે ત્યાં ભગવાનની કૃપાથી દીકરાનો જન્મ થયો છે. અને આ બાજુ ગાયના ઉદરમાંથી પણ એક દીકરાનો જન્મ થયો, પેલું ફળ ખાધું હતું ગાયે, અને એ દીકરાનું નામ છે એ ગોકર્ણ છે. એ ગોકર્ણનો જન્મ થયો. આ બાજુ જે દીકરાનું નામ થયું એનું નામ પાડવામાં આવ્યું ધુંધુકારી. ધુંધુલી ના બેનનો જે પુત્ર હતો એનું નામ ધુંધુકારી, અને આનું નામ હતું એ ગોકર્ણ રાખવામાં આવ્યું. બંને પુત્ર મોટા થયા. એમાં ગોકર્ણ મહારાજ છે એ સંતે આપેલી પ્રસાદી હતી, એટલે વિદ્વાન બ્રાહ્મણ, ગોકર્ણો પંડિતો જ્ઞાની, ધંધુકારી મહાખલ. ધંધુકારી મહાખલ એટલે એને ન કરવાના કામો કર્યા છે, એમની વિસ્તૃત કથા છે. ધંધુકારી મોટો થયો એટલે પછી તો જેવા સંસ્કાર હોય એ તો આવી જ જાય ને. માતા પિતાના જેવા સંસ્કારો હોય ને એવા જ સંસ્કારો એમના સંતાનોમાં આવે, બીજા સંસ્કારો ન આવે. એટલે એ સંસ્કારો આવ્યા અને ન કરવાના કામો કરવા માંડ્યા. ધુંધુકારી કોઈ સાધુ સંતોનું અપમાન કરે, બ્રાહ્મણોનું અપમાન કરે, પોતાના વડીલોનું અપમાન કરે. આમાં તો એના કર્મ બતાવ્યા છે, એને શું શું કામ કર્યું છે. અને છેલ્લે એના માતા પિતાનો ત્યાગ પણ કરી દીધો છે. સંપત્તિ એટલી બધી હતી એટલે આત્મદેવનો પણ ત્યાગ કરી દીધો. ત્યાં સુધીની કથા છે. પોતાની માતાને એમણે મારી નાખી છે ત્યાં સુધીની કથા લખી છે એ ધુંધુકારીએ. કારણ કે ધુંધુકારી કોણ હતો? આત્મદેવનો પુત્ર નહોતો. એટલા માટે જો એનો પુત્ર હોય તો એના માતા પિતાને કોઈ દિવસ મારે નહીં. ધુંધુકારી સમય ગયો, મોટો થઈ ગયો. આખું રાજ્ય સંભાળવા માટે એ બધું સંપત્તિ જાજી જોઈ ધુંધુકારીએ, એટલે એને ઈચ્છા જાગી કે આ બધી સંપત્તિ હવે હું લઈ લઉં અને મારા માતા પિતાને અહીંથી એને કહી દઉં કે તમે ઘરનો ત્યાગ કરીને નીકળો, આ ઘર-બાર છોડી દો. અને એ આત્મદેવને દુઃખ હતું સંતાનનું. પેલા સાધુ પુરુષે કીધું તો કદાચ સંતાન ના હોય ને તોય જીવી શકાય. એવું નથી કે સંતાન હોય તો જ જીવી શકાય. સંતાન છે ને એને દુઃખ છે અને નથી એને દુઃખ છે. એટલા માટે તું એ ચિંતા કરમાં તારે સંતાન નથી, પણ આત્મદેવની ઈચ્છા હતી એટલા માટે એની ઈચ્છા એ પૂર્ણ થઈ. આ બાજુ ગોકર્ણો પંડિતો જ્ઞાની એ તો બધું સંસારનો ત્યાગ કરી અને કાશી ભણવા માટે જાય. આ બાજુ ધંધુકારી છે એને ન કરવાના કામો કર્યા છે. અનેક પ્રકારનો આખો દેહ હતો ને પાપ રૂપ આખો દેહ થઈ ગયો. બધાનું અપમાન કરે, કોઈ દેવાલયો હોય એ તોડી નાખે, બગાડે, નાના બાળકો હોય તો એમને મારે, સ્ત્રીઓને, દીકરીઓને બધાને હેરાન કરે, ન કરવાના કર્મો કરે, ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે. આ બધું જ પાપ રહિત, આ પાપ સહિત આખું એનો દેહ છે ને એ પાપમય થઈ ગયો. અને એ સમયે એને 4 સ્ત્રીઓનો સંગ થાય છે. અને ખરાબ સ્ત્રીઓના સંગમાં આવે એટલે એને વધારે કુસંગત થાય અને દુરાચરણો આવે છે. સમય ગયો પછી તો એને 4 સ્ત્રીઓનો સંગ થયો ને ત્યારે એને
ઓલી સ્ત્રીઓને એમ થયું કે આની પાસે આટલી બધી સંપત્તિ છે ને, આપણે રોજ સંપત્તિ લઈને આપણી ઘરે જવા દઈએ છીએ. આ ગામમાં કોકને ખબર પડશે ને કે આ બધું ધંધુકારીનું ધૂન લઈ અને આ સ્ત્રીઓ પોતાના ભરણ પોષણ માટે ઘરે જવા દે છે, તો કોક આપણને ઠપકો દેશે. એટલે એ 4 સ્ત્રીઓએ એવો આખો એમણે નિર્ણય લીધો કે રાત્રિના સમયે ધંધુકારી સૂતો હોય ને ત્યારે આપણે એની હત્યા કરી નાખીએ. એટલે રાત્રિના સમયે પેલી સ્ત્રીઓ ભેગી થઈ અને એની હત્યા કરી નાખે છે. અને સમય ગયો, એની હત્યા થઈ ગઈ અને એનો અગ્નિ સંસ્કાર નથી થયો. જે ઘરમાં ધંધુકારી સૂતો ને એ જ ઘરમાં એની દફન વિધિ થઈ ગઈ. ખાડો કરી અને ત્યાં દાટી દેવામાં આવ્યો. અને ગામમાં કોઈને ખબર ન પડે. રાત્રિના જ બધી પેલી 4 સ્ત્રીઓ હતી ને એ વિધિ પતાવી દીધી. સવારે સૂર્ય ઉદય થયો તો કઈ ખબર નહોતી, કોઈને ખબર ન પડી. સમય ગયો, પણ ગોકર્ણ મહારાજ છે એમના ભાઈ હતા. એ કાશી વિદ્વાન ભણવા માટે ગયા, વેદનો અભ્યાસ ભાગવતનો અભ્યાસ કરીને ઘરે આવ્યા. રાત્રિના સમયે એ ધુંધુકારી પ્રેત છે ને પ્રગટ થયો અને અનેક પ્રકારના અવાજો કર્યા એને. એટલે પેલા ગોકર્ણને થયું કે આ કોણ છે, આ કયું તત્વ છે, તમે કોણ છો, શા માટે અહીંયા અમારી સામે આવો છો? ત્યારે કીધું હું બીજો કોઈ નહીં, અહમ તવ ભ્રાતા, હું તમારો ભાઈ ધુંધુકારી છું. મારા કર્મના લીધે મારી પ્રેત યોનિમાં મારી ગતિ થઈ, હવે મારી સદગતિ થાય ને એવું કંઈક કરો. મારી પાછળ અનેક શ્રાદ્ધો થયા પણ મને એનાથી સદગતિ નથી. અને ત્યારે ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણ પાસેથી ભાગવત કથાની દીક્ષા લીધી છે. સૂર્યનારાયણની ઉપાસના ગોકર્ણ મહારાજે કરી હતી. અને ત્યારે એને પ્રાર્થના કરીને સૂર્યનારાયણ ભગવાને કીધું કે તમારા ભાઈની મુક્તિ માટે સર્વશ્રેષ્ઠ સાધન હોય ને તો શ્રીમદ ભાગવત કથા છે, એ 7 દિવસનું અનુષ્ઠાન કરો, તમારા ભાઈ પ્રેત યોનિમાંથી મુક્ત થઈ જશે અને એની સદગતિ થઈ જાય. ગમે એવા કદાચ એના કર્મ હશે ને તો એને મુક્તિ અપાવી દેશે. ભાગવતની કૃપાથી થશે. એટલા માટે એમણે ભાગવતનું આયોજન કર્યું અને વિદ્વાનોને બોલાવ્યા, ભાગવતો કથા કરી અને એના પ્રભાવથી એક વાંસની સોટીની અંદર એનું આવાહન કર્યું. એટલા માટે ભાગવત કથા હોય ત્યાં વાંસની સોટીની પૂજા, એમાં પિતૃનું આવાહન કરવામાં આવે. 7 ગાંઠો 7 દિવસની, એટલે જીવનની 7 ગાંઠો હોય ને, ઉટેવો હોય, એ 7 ગાંઠો નાશ થઈ જાય અને 7મા દિવસે મોક્ષ ગતિ મળે, એટલે એનું જીવન ધન્ય થઈ જાય. અહીંયા ગોકર્ણ મહારાજે 7 દિવસની કથા પૂર્ણ કરી. 7મા દિવસે ધુંધુકારી પ્રેતમાંથી પ્રગટ થઈ અને પ્રાર્થના કરી કે મારી અહીંયા ગતિ થઈ છે અને પરમાત્માના પાર્ષદોને લેવા માટે આવ્યા. અને ગોકર્ણએ પોતાના ભાઈની સદગતિ ભાગવત કથાથી કરી છે. આવી ભાગવત કથાની મહત્વતા છે. તો વિશેષ સમય આપણે નથી લેવો. આપણું અહીંયા મહાત્મ્ય છે, એમાં આગળની કથામાં શ્રોતા વક્તાઓના નિયમો છે કે શ્રોતાઓએ કેમ કરવું. તો શ્રોતાના નિયમો કેટલા છે કે એક સ્થાને આવી કથા સાંભળવી જોઈએ, દરરોજના માટે નિત્ય કથા સાંભળવી જોઈએ, પરમાત્માના ઈષ્ટ મંત્રનો જપ કરવો જોઈએ, કામ ક્રોધ મોહ મત્સ આળસ આ બધું 7 દિવસ માટે નાશ કરવું. ક્રોધ ન કરવો, કામ ન કરવું, આળસ ન કરવી, પરમાત્માના કાર્યમાં કોઈ દિવસ આળસ ન કરવી. પછી શાંતિથી ધૈર્યપૂર્વક દત્ત ચિત્તે ધ્યાનપૂર્વક કથા સાંભળવી અને સમયસર કથા સાંભળવી. મેં કીધું ને કે આપણી કથાનો સમય સવારે 9 થી 12, 3 થી 6. એટલે નિયમ એવો છે શ્રોતાઓનો, વક્તા આવે ને એની પહેલા શ્રોતાઓએ આવી જવું જોઈએ, તો કથાનું ફળ આપણને મળે. એટલે ધ્યાનપૂર્વક બધા કથા સાંભળજો. જેટલો સમય તમને મળે પરમાત્માની કૃપાથી એટલી કથા સાંભળજો. આપણે રોજના માટે સરસ મજાની દિવ્ય શ્રીમદ ભાગવત કથા અનેક ચરિત્ર સાંભળશું. આજની કથાને અહીંયા વિરામ. આવતીકાલેથી ફરીથી આપણે 9 વાગે કથાનો આરંભ કરશું. 5 મિનિટ માટે પરમાત્માનું હરિનામ સંકીર્તન કરી અને આરતી માટે પછી યજમાનો આવશે, પ્રસાદી લઈ અને બધા આપણે અહીંયાથી છૂટા પડશું. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. શ્રી રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો શ્રી રાધે.
યજમાનો આવી જાઓ, આવી જાઓ. ભગવાન ત્યાંથી આગે બધા જગ્યાએ ઉભા થઈ જાઓ. આવો ભગવાન ત્યાંથી આગે. पुष्पांजलिर्मया दत्तज्ञान परमेश्वर परं प्रार्थयेत कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करो ॐ नमो भगवते वासुदेवाय
एकं प्रिया नित्यं तं च स्वस्तिं ब्रवन्तु नः विश्वानि देव सवितर्दुरितानि परासु वा ददवदरन्तन्